ભગવાનના અનંત અવતાર છે. પ્રધાન 24 અવતાર માન્યા છે. પરમાત્મા શબ્દમાંથી જ 24 અવતાર નીકળે છે. પ જે અક્ષર છે 5 ના જેવું દેખાય છે. ર જે અક્ષર છે તે 2 ના જેવું દેખાય છે. મા જે અક્ષર છે તે 4.5 જેવું લાગે છે. પરમાત્મા અર્ધો જે ત છે એ 8 જેવો છે. અંતમાં પણ માં આવે છે 4.5 જેવો. બરાબર સરવાળો કરો ને તો 24 ની સંખ્યા થાય. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દ્યતે વદંતિ તત્તત્વવિદસ્તત્વમ યજ્ઞાનમ અદ્વયમ. પરમાત્માને જાણનારો એક ક્ષણ ભગવાનથી અલગ રહી શકે નહીં. અદ્વૈત જ્ઞાન એ જ ભગવાનનું સ્વરૂપ છે. ભક્તિથી જ્ઞાનને પ્રગટ કરો. ભક્તિ કરવા માટે ધીરે ધીરે સંયમ વધારો. ઘરમાં જ ધીરે ધીરે સંયમ અને જે ભક્તિ વધારે છે એને ઘરમાં જ ભગવાનના દર્શન થાય. જેના જીવનમાં સંયમ નથી એ ઘર છોડીને જંગલમાં જાય ત્યાં પણ ભૂલ કરે છે. જેના મનમાં સંસાર છે એ જંગલમાં પણ સંસાર કરે છે. જેના મનમાં સંસાર છે એ મંદિરમાં જઈને પણ પાપ કરે છે. મનમાંથી સંસારને કાઢી નાખો. મનમાં ભગવાનનું સ્વરૂપ સ્થિર કરો. ધીરે ધીરે ભક્તિ વધારજો. ભક્તિનો આનંદ તેને મળે છે જે જીતેન્દ્રિય છે, જેના જીવનમાં સંયમ છે. સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે છે એ ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. સંયમ વધારો, ભક્તિ વધારો. ભક્તિથી ભગવાનનો અનુભવ થાય. ભાગવતમાં ભગવાનના પ્રધાન 24 અવતારોની કથા છે. પરીક્ષિત રાજાને સંભળાવી તે કથા યથામતી આપને હું સંભળાવીશ. ગંગા કિનારે પરીક્ષિત રાજા સાથે બેસીને મેં આ કથા સાંભળી. શૌનક મુનિએ સૂતજીને અનેક પ્રશ્નો કર્યા છે. સુખદેવજી મહારાજે કથા કરી. અમને બહુ આશ્ચર્ય લાગે છે. સુખદેવજીને કથા કરવાથી શું લાભ છે? જેને ભગવાનનો આનંદ મળ્યો છે. સુખદેવજી મહારાજ જન્મથી જ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય સુખદેવજીમાં પરિપૂર્ણ છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને કંઈ કરવાની ઈચ્છા જ થતી નથી. જ્યાં સુધી સંસારમાં કંઈક કરવાની ઈચ્છા છે ત્યાં સુધી મન ઠરતું નથી. જ્ઞાની પુરુષોને ભગવાનનો આનંદ મળ્યા પછી કંઈ કરવાની ઈચ્છા થતી નથી. સુખદેવજી મહારાજને ભણવાની શી જરૂર છે? એમને ભણવાથી શો લાભ છે? સુખદેવજી મહારાજના વખાણ બહુ સાંભળ્યા છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. દૃષ્ટવાનુયાન્તમ ઋષિમાત્મજમપ્યનગનમ દેવ્યોરિયા પરિદધુર્ન સુતસ્ય ચિત્રમ તદ્વીક્ષ્ય પૃચ્છતિ મુનૌ જગદુસ્તવાસ્તિ સ્ત્રી પુંભિદાન તુ સુતસ્ય વિવિક્ત દૃષ્ટે. ગાય માતાનું શિંગડું અને શિંગડાના અણીમાં રઈનો દાણો જેટલો સમય ટકે એટલો સમય પણ સુખદેવજી જેવા મહાપુરુષ ભગવાનનું ધ્યાન, ભગવાનના દર્શન છોડી શકતા નથી. ગાય માતાનું શિંગડું, એના અગ્રભાગમાં રઈનો દાણો કેટલો સમય ટકશે? સુખદેવજી મહારાજને ભગવાનનો આનંદ મળ્યો હતો. ભગવાનનો આનંદ છોડીને એ ભણવા માટે કેમ બેઠા? જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય નિત્યયુક્તસ્ય યોગિનઃ નૈવાસ્તિ કિંચિત કર્તવ્યમ અસ્તિ ચેન્ન સ તત્વવિત. ગંગાજીમાં સુંદર દેવ કન્યા અપ્સરા સ્નાન કરતી. સુખદેવજી મહારાજ ત્યાંથી જતા હતા. એમની આંખ બંધ નથી, ખુલ્લી છે. ઉઘાડી આંખે એમને કોઈ સ્ત્રી દેખાતી નથી, કોઈ પુરુષ દેખાતો નથી. સાધારણ જ્ઞાનમાં, ભક્તિમાં જગત અને ઈશ્વર બે તત્વ રહે છે. જ્ઞાન અને ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી, એમની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. કમળો રોગ બહુ વધી જાય તો જગત પીળું જ દેખાય, એને બીજો કોઈ રંગ દેખાતો જ નથી. એક રોગમાં એવી શક્તિ છે કે તે રોગ વધ્યા પછી બધું જ પીળું દેખાય છે. જ્ઞાન અને ભક્તિ જ્યારે અતિશય વધે છે
પછી જગત દેખાતું જ નથી, પરમાત્મા જ દેખાય છે. સુંદર દેવ કન્યા અપ્સરા ગંગાજીમાં સ્નાન કરે છે. સુખદેવજી મહારાજ ત્યાંથી જાય છે. સુખદેવજીને ખબર પડી નહીં કે આ કોઈ સ્ત્રી સ્નાન કરે છે. સુખદેવજી જાણતા નથી કે હું પુરુષ છું. દેહ ભાવ મરી ગયો છે. જ્ઞાન અને ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે દેહ ભાવ મરે છે. દેહ ભાવ એ જીવ ભાવ છે. હું પુરુષ છું અને હું સ્ત્રી છું, આ દેહ ભાવમાં જીવ રહે છે. સુખદેવજીને ખબર નથી કે હું પુરુષ છું. સુખદેવજી મહારાજ જાણતા નથી આ જગતમાં કોઈ સ્ત્રી પણ હોય છે. સુખદેવજીની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. સુખદેવજીના દર્શન કરતા અપ્સરાઓને વિલાસી જીવનની ઘૃણા આવી હતી. આ સંતને કેવો આનંદ મળ્યો છે, એની આંખ કેવી છે, એનું મન કેવું છે. પશુ પક્ષી જે સુખ ભોગવે છે એ જ સુખ અમે ભોગવીએ છીએ. પશુમાં અને અમારામાં શું અંતર છે? સુખદેવજી મહારાજે દેવ કન્યાઓને અપ્સરાઓને કથા સંભળાવી નથી, કેવલ એમના દર્શન થયા. આનંદમય પરમાત્માના સ્વરૂપમાં સ્થિર હતા. આ સંતને કેવો આનંદ મળ્યો છે. સુખદેવજીના દર્શન કર્યા પછી વિલાસી જીવનની ઘૃણા થઈ ગઈ, જેના દર્શનથી વાસનાનો વિનાશ થાય છે. સુખદેવજી મહારાજ કેવલ બ્રહ્મ જ્ઞાની છે એવું નથી, બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે. સુખદેવજીને ભાગવત ભણવાથી શો લાભ છે? સુખદેવજીના પાછળ પાછળ વ્યાસજી દોડતા આવ્યા છે. ત્યારે અપ્સરાઓને થોડો સંકોચ થયો. વ્યાસજીને આશ્ચર્ય થયું, મારો દીકરો અતિ સુંદર નગ્ન દિગંબર અહીંથી ગયો, એને જોતા તમને જરાય સંકોચ થયો નહીં. હું વયો વૃદ્ધ છું, હું તમારા બાપના બાપનો પણ બાપ છું, મારી દાઢી બહુ વધી છે, મને જોતા તમને શરમ આવે છે. અપ્સરાઓએ હાથ જોડીને કહ્યું, મહારાજ આ પ્રશ્ન તમે અમને પૂછો છો એના કરતા તમારા મનને પૂછો એ જ સારું છે. તમારી આંખ પુરવાર કરી આપે છે, તમારા મનમાંથી હજુ કામ નીકળ્યો નથી. આ કાળો છે, આ ગોરો છે, આ જવાન છે, આ ગરડો છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, એવો ભેદભાવ તમારા મનમાં છે. અમારું સૌંદર્ય જોવાની સૂક્ષ્મ વાસના મનમાં છુપાયેલી છે. ખોટું ના લગાડો. આપ જ્ઞાની છો, મહાન છો, આપનો દીકરો આપના કરતા પણ શ્રેષ્ઠ છે. સ્ત્રી પુરુષનો ભેદભાવ એના મનમાં રહ્યો નથી. તમારા મનમાંથી આ ભેદભાવ હજુ ગયો નથી. મનમાં કામ છુપાયેલો છે. તમારી આંખ પુરવાર કરી આપે છે. પુરુષની આંખ જોઈને અમે સમજી જઈએ છીએ પુરુષના મનમાં શું છે. આંખ એ જ મનનું દર્પણ છે. મનમાં શું છે તે આંખ જોવાથી ખબર પડે છે. આંખમાં પીળાશ આવે તો સમજવું મનમાં લોભ જાગ્યો છે, લોભ પીળો છે. આંખમાં લાલાશ આવે તો સમજવું અત્યારે એના મનમાં ક્રોધ આવ્યો છે, ક્રોધ લાલ છે. આંખમાં કાળાશ આવે તો સમજવું એના મનમાં કામ જાગૃત થયો છે, કામ કાળો છે. આ બધું મનમાં જ રાખજો, કોઈને કહેતા નહીં કે તમારી આંખ એવી દેખાય છે, તમે એવા છો. જગતને ઓળખજો, જગતનું વર્ણન ન કરો. તમારી આંખ જોઈને અમે સમજી જઈએ છીએ. ખોટું ના લગાડો. આપ મહાન છો, આપનો દીકરો આપના કરતા પણ શ્રેષ્ઠ છે. વ્યાસજી કરતા પણ સુખદેવજી શ્રેષ્ઠ છે. સુખદેવજીના વખાણ કરીએ ને તો વ્યાસજી રાજી થશે. મારા પુત્રના બહુ વખાણ કરે છે. પુત્રના વખાણ સાંભળીને પિતાને આનંદ થાય છે. આવો જ એમનો અધિકાર. એમને ભાગવત ભણવાની શી જરૂર છે? પુસ્તકની વાસના પણ વિઘ્ન કરે છે. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને સારું પુસ્તક વાંચવાની પણ ઈચ્છા થતી નથી. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એક ક્ષણે ભગવાનને છોડી શકે નહીં. સુખદેવજી મહારાજને ભાગવત ભણવાની શી જરૂર હતી? કદાચ સુખદેવજી મહારાજ ભાગવતનું અધ્યયન કરે, રાજાના ઘેર કથા કરવા ગયા, જેને લંગોટીની જરૂર નથી. વાસનાનું વસ્ત્ર જેનું પડી ગયું છે. શરીરને વસ્ત્ર ઢાકે છે, વાસના પરમાત્માને ઢાકે. વાદળું સૂર્યને ઢાકે છે, જેનું વાસનાનું વસ્ત્ર પડી ગયું છે. એ રાજાના ઘેર કથા કરવા ગયા. રાજાના ઘેર કથા કરવાથી એમને શો લાભ છે? જેને કોઈ વસ્તુની જરૂર નથી. વ્યાસ મહર્ષિએ ભાગવતની રચના કેમ કરી? આ બધી કથા વિસ્તાર પૂર્વક શ્રવણ કરવાની ઈચ્છા છે.